યુરોપિયન યુનિયન કન્સલ્ટન્સી દ્વારા અમદાવાદ ખાતે સ્ટડી ઇન ફ્રાન્સ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાંથી 50થી વધારે લોકોએ ભાગ લીધો હતો. ગુજરાતના મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓના સપના માટે માર્ગ મોકળો કરવાના પ્રયાસો યુરોપિયન યુનિયન કન્સલ્ટન્સી સ્ટડી ઇન ફ્રાન્સ તકો પર કેન્દ્રિત ગતિશીલ અને માહિતીપ્રદ સેમિનારનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટ વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસ માટે ઘણી તકોનું વચન આપે છે. સેમિનાર સ્ટડી ઇન ફ્રાન્સ પર ધ્યાન કેન્દ્રિત કરતું હતું, જ્યાં મેનેજમેન્ટ, ડિજિટલ માર્કેટિંગ, આઈટી, એચઆર જેવા જુદા જુદા કોર્સીસ ઉપલબ્ધ છે. આ સેમિનારમાં ગેસ્ટ સ્પીકર તરીકે લિયોન ઇન્સ્ટિટ્યૂટ ફોર જીઓ સ્ટ્રેટેજી એન્ડ મલ્ટીકલ્ચર રિલેશન્સના એશિયા ડિવિઝન હેડ શ્રી લોહિત શર્મા ઉપસ્થિત રહ્યા. ગુજરાતમાં મોટા પાયે આયોજિત આ પ્રથમ ઓપન ફ્રી સેમિનાર હતું. ओके मैं कपिल पाटीदार, आई एम द HOD ऑफ EUC अब्रॉड और यहाँ पर पूरे यूरोपियन कंट्रीज़ जो हैं 44 कंट्रीज़, वहाँ के लिए वीज़ा प्रोसेस कंप्लीट किया जाता है. वीज़ा एंड कंसल्टेंसी के बारे में कुछ बताइए. ओके, बेसिकली आज हमारा ऑन द स्पॉट एडमिशन भी था और यूनिवर्सिटी रिप्रेजेंटेटिव आए थे जो LIGMR, MBWay और लिसप इंटरनेशनल है, यहाँ के यूनिवर्सिटीज़ के रिप्रेजेंटेटिव आए थे. और आज की डेट में जिन्होंने भी एप्लीकेशंस किए उनको 50% एप्लीकेशन फ़ी वेवर और वीज़ा के पूरा प्रोसेस के बारे में बताया जा रहा है कि जो मिथ है कि वीज़ा में क्या प्रोसेस में बच्चों को दिक्कत आती है, उसके लिए पूरे सॉल्यूशंस दिए गए हैं. आज के दिन में कितने लोगों ने रजिस्ट्रेशन करवाया? आज 150 प्लस रजिस्ट्रेशंस थे. कौन से कोर्स में? उसमें कैसा है, बैचलर्स कोर्स भी है, मास्टर्स कोर्स भी है और अलग अलग कंट्रीज़ के लिए है. तो मेन फोकस आज था स्टडी इन फ्रांस. હું શ્વેતા વોરા, EUC અબ્રોડમાંથી ડાયરેક્ટર ઓફ EUC. આજે આપણે AMAમાં એક સેમિનાર રાખ્યો હતો ફ્રાન્સ સ્ટુડન્ટ વિઝા માટે, જેમાં 50થી વધારે લોકો આવ્યા છે. અને બીજું કે આજે આપણે LIGMR કોલેજમાંથી મિસ્ટર લોહિત શર્મા, જે ફ્રાન્સ કોલેજમાંથી આવ્યા છે, એમને પણ ઇન્વાઇટ કર્યા હતા. સ્ટુડન્ટના જે કંઈ પણ ડાઉટ હતા એ આજે આપણે ક્લિયર કર્યા છે અને સેમિનાર આપણો સક્સેસફુલ રહ્યો છે. થેન્ક યુ. મેડમ, આજનો જે પ્રોગ્રામ હતો, જે તમે ફ્રાન્સ કોલેજની વાત કરો છો, એમાં કેટલી કોલેજો તમારી સાથે સંકળાયેલી છે અને કેવા પ્રકારના કોર્સ કરાવવામાં આવે? ઓકે, આપણી પાસે આજે 650થી પણ વધારે કોલેજો યુરોપ કન્ટ્રીની આપણી સાથે સંકળાયેલી છે અને એમાં બેચલર્સ છે, માસ્ટર્સ છે, આ બધા જ કોર્સીસ આપણી પાસે છે. તમારા તરફથી જે સ્ટુડન્ટને તમે એબ્રોડ મોકલી રહ્યા છો, એ લોકોને તમારા તરફથી શું સવલત આપવામાં આવે છે? ઓકે, આપણા તરફથી એમને ફંડિંગ આસિસ્ટન્ટ આપવામાં આવે છે, જોબ આસિસ્ટન્ટ આપવામાં આવે છે, એમના ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન કરાવવામાં આવે છે અને એમને ઇનકેસ જો સેમિનારમાં જો એ લોકો એડમિશન કરે છે તો એ લોકોને એપ્લિકેશન ફીસ જે હોય છે એમાં પણ 50% ઓફ આપવામાં આવે છે. અત્યાર સુધી કેટલા સ્ટુડન્ટોને આપણે મોકલેલા? અત્યાર સુધી આપણે 550થી પણ વધારે સ્ટુડન્ટ યુરોપમાં મોકલી ગયા છીએ. ઓકે, થેન્ક યુ.